હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું કાઠિયાવાડી મસાલા ખીચડી. સ્પેશિયલ વાત એ છે કે હું આ ખીચડી ઘરકા ખીચડી બનાવી રહી છું. તો આ ખીચડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે અને મસાલા પણ આપણે થોડા આગળ પડતા કરીશું, એટલે વરસાદની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે એવી મસાલા ખીચડી આપણે આજે બનાવવા જઈ રહ્યા છીએ. તો શરૂ કરીશું. મસાલા ખીચડી બનાવવા માટે અહીંયા મેં 2 કપ દાળ ચોખા મિક્સ કરીને લઈ લીધા છે. અહીંયા મેં મગની ફોતરાવાળી દાળ લીધી છે, તમે તુવેરની દાળ પણ લઈ શકો છો. તો આ રીતે 2 કપ દાળ ચોખાને 3 થી 4 વાર પાણીથી આપણે ધોઈ અને ચોખ્ખા કરી લઈશું. તો આ રીતે મેં 3 થી 4 વાર એકદમ ક્લીન પાણી ન નીકળે ત્યાં સુધી ધોઈ લીધા છે. હવે પાણી પણ આપણે માપથી ઉમેરીશું. તો 2 કપ દાળ ચોખા છે તો આપણે 3 કપ પાણી ઉમેરીશું, જેથી ખીચડી છે તે પરફેક્ટ એવી છૂટી બનીને રેડી થશે. ખીચડી વઘારવા માટે આપણે કુકરમાં 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી લીધું છે. તો વઘારેલી ખીચડીમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે. હવે વઘાર માટે અડધી ચમચી મેથી, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 8 થી 10 મીઠા લીમડાના પાન, 2 લવિંગ, 2 તજના ટુકડા, 2 સૂકા વઘારના લાલ મરચા, 1 તમાલપત્ર, સાથે 2 થી 3 ચમચી જેટલા સિંગદાણા ઉમેરીશું. 4 થી 5 કળી જેટલું કટ કરેલું લસણ ઉમેરી દઈશું. તો આ રીતે આપણે બધા જ વઘારને સતળાવા દેવાનું છે. સાથે એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં કટ કરી અને ઉમેરી લીધી છે અને 2 લીલા મરચાના ટુકડા પણ ઉમેરી લીધા છે. તો આ રીતે આપણે બધા જ વઘારને એકવાર મિક્સ કરી લઈશું. ત્યારબાદ મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 થી 1.5 ચમચી આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું. તમે તમારા તીખાસ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. હવે આપણે 1 નંગ ઝીણું સમારેલું ટમેટું ઉમેરી દઈશું. તો આ બધા જ વેજીટેબલ્સ ઉમેરવાથી ખીચડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. અને હવે આવે છે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ. તો અહીંયા મેં 2 ગલકાને આ રીતે લાંબા લાંબા પીસમાં કટ કરી રાખ્યા છે અને સાથે 1 નાનું બટેટું. તો એ બંને સામગ્રી આપણે ઉમેરી લઈશું અને હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર. બધા જ મસાલાને આપણે શાકની સાથે મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણો વઘારેલી ખીચડીનો વઘાર રેડી છે. તો ધોઈને રાખેલા દાળ ચોખા ઉમેરી દઈશું અને સાથે સારા એવા લીલા ધાણા ઉમેરી દેવાના છે. બધી જ વસ્તુ મિક્સ કરી અને કુકરને આપણે કવર કરી લેવાનું છે. તો આ રીતે મસાલા એક બાજુ ન રહી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખી અને મિક્સ કરી અને 3 વિસલ આપણે કરી લેવાની. તો 3 વિસલ થઈ ગઈ છે અને કુકર ઠરી ગયું છે. તો હવે હું ખીચડીને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશ. તો તમે જોઈ શકો છો મિત્રો કે એકદમ છૂટી એવી ખીચડી આપણી બનીને રેડી છે. તો તમે પણ આ મસાલા ગલકા ખીચડી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.